નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આસપાસ પ્રકરણ 18 ગામ ગામના પાણી. મિત્રો, પાણી આપણે સૌ જાણીએ છીએ કે પાણી છે તો જ આપણું જીવન છે, બરાબર ને? તો પાણી એ આપણી કુદરતી અને બહુ જ કિંમતી સંપત્તિ છે મિત્રો, જેથી આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ગમે તેમ પાણી વેડફાય નહીં તેની કાળજી રાખવી જોઈએ. તો મિત્રો, આ પ્રકરણની અંદર આપણે એ જ જોવાનું છે. તો સૌ આપણે જાણીએ છીએ મિત્રો કે પાણી એ પીવામાં, રસોઈમાં, આપણી જે દૈનિક ક્રિયાઓમાં, કપડાં ધોવામાં, વાસણ માંજવામાં, ખેતીમાં, ઘરની સફાઈમાં વગેરે જગ્યાએ પાણી આપણને ઉપયોગી છે, બરાબર? તો જો આપણે ગંદુ પાણી પીએ તો આપણે સૌ જાણીએ છીએ કે ગંદુ પાણી પીવાથી આપણને કેટલાક રોગો જેમ કે ટાઇફોઇડ, કોલેરા, મરડો, કમરો જેવા રોગો તથા ચામડીના રોગો થાય છે. તો પીવાનું પાણી રંગ વગરનું, ગંધ વગરનું, સ્વચ્છ અને જંતુમુક્ત હોવું જરૂરી છે, બરાબર ને? જેથી આજે ઘણા તમારા જે આપણા ઘરો છે અત્યારે, તો એમાં પાણી જે પીવીએ છીએ આપણે એમાં એક્વાગાર્ડની સુવિધા ઘરમાં લગાવેલી હોય છે, બરાબર ને? આરોનું પાણી પીતા હોય છે. પરંતુ તે સિવાય પણ જ્યારે આપણે આ એક્વાગાર્ડ જ્યારે ના મુકાવ્યા હોય તે પહેલાંની જો વાત કરીએ તો ત્યારે પણ પાણીને કેવી રીતે દેશી ઉપાયો દ્વારા પીવા માટે પીવાલાયક બનાવવામાં આવતું હતું અને આજે પણ એ રીતે આપણે કરી શકીએ છીએ. તો એમના વિશે આપણે આ પ્રકરણની અંદર જાણીશું. તો જોઈએ આપણે અહીં સરસ મજાનું ગામડાનું ચિત્ર તમે જોઈ શકો છો, કેટલું સરસ લાગે છે, બરાબર? તો ચાલો જોઈએ ગામ ગામના પાણી. તરસ કેવી રીતે છીપાવવી? તરસ કેવી રીતે છીપાવવી? અહીં છે, ક્રિપલ પુસ્તક વાંચતી હતી ત્યારે તેણે દરવાજે અવાજ સાંભળ્યો. તેણે જોયું કે કોઈ મહેમાન આવ્યા છે. પપ્પાએ મહેમાનને આવકાર આપ્યો. તેમણે રૂચનને તેમના માટે ઠંડુ પીણું લાવવા કહ્યું. મહેમાને કહ્યું, હું ઠંડુ પીણું લઈશ નહીં, મને એક ગ્લાસ પાણી આપો. પપ્પાએ કહ્યું, આજકાલ અમને પીવાલાયક પાણી મળતું નથી, તે ચોખ્ખું પણ દેખાતું નથી. સારું રહેશે જો તમે તે પાણી ન પીવો. અમારી પાસે તો છૂટકો જ નથી, એટલે આવું પાણી પીવું પડે છે. શું થાય છે? જ્યારે ક્રિપલના ઘરે મહેમાન આવે છે ત્યારે એમના પપ્પા એમને ઠંડુ પાણીની જગ્યાએ પાણી સારું નથી આવતું હોવાના કારણે એમના પપ્પા ક્રિપલને મહેમાનને ઠંડુ આપવા માટે કહે છે. તો મહેમાન કહે છે કે મને ઠંડુ ના જોઈએ, પણ મને એક ગ્લાસ તમે પાણી આપી દો. ત્યારે પપ્પા, આજકાલ અમારે ત્યાં પીવાલાયક પાણી સારું મળતું નથી, તે ચોખ્ખું પણ દેખાતું નથી, એટલે સારું રહેશે કે તમે જો તે પાણી ન પીવો. અમારી પાસે તો છૂટકો જ નથી, કારણ કે પાણી વગર આપણને ચાલે નહીં, બરાબર? જેથી એમના પપ્પા કહે છે કે અમારે તો અત્યારે કેટલા દિવસથી પાણી ચોખ્ખું આવતું નથી, છતાં પણ અમારે એ પાણી પીવા વગર તો ચાલે જ નહીં, તેથી પીવું પડે છે. ચર્ચા કરો. ગંદુ પાણી આપણા શરીરને કેવી રીતે નુકસાન કરે છે? મિત્રો, ગંદા પાણીમાં કચરો, માટી અને રોગના જંતુ હોય છે, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી મિત્રો. આવું પાણી પીવાથી કોલેરા, ટાઇફોઇડ, મરડો
જેવા પાણીજન્ય રોગો તેમાં ચામડીના રોગો થાય છે, બરાબર. તો આમ ગંદુ પાણી પીએ તો આપણા શરીરને રોગો થાય છે અને શરીરને નુકસાન થાય છે. આવા પાણીથી કોઈ બીમાર થયું હોય એવા કોઈને તમે જાણો છો? તેના વિશે વાત કરો. ગંદુ પાણીના લીધે કોઈક પાણીજન્ય રોગ થયો હોય, જેમ કે આપણે ટાઇફોઇડ, કોલેરાની વાત કરી, તો એ પ્રમાણે કોઈકને બીમાર થયા હોય કોઈ વ્યક્તિ, તો એમના વિશે તમે જાણતા હોય તો શા કારણે થયું, કેવી રીતે, તેમના વિશે તમારે જાણીને લખવાનું રહેશે. ક્રિપલના ઘરે જ્યારે મહેમાન આવ્યા, તેમણે મહેમાનને પાણીને બદલે ઠંડા પીણા માટે પૂછ્યું, કારણ કે તેમણે વિચાર્યું તે આવું પાણી ના પી શકે. તમારા વિચારે ક્રિપલના કુટુંબે તેમના પોતાના પીવાના પાણી માટે શું કરવું જોઈએ? હવે ક્રિપલના ઘરે મહેમાન આવ્યા તો તેઓએ મહેમાન માટે સારું વિચાર્યું કે મહેમાન આવે છે અડધો કલાક માટે, બરાબર. તો મહેમાનને આપણે જે પાણી પી રહ્યા છે તેવું પાણી થોડી અપાય, અને બરાબર છે, સારું તેઓ વિચાર્યું, અને જેના કારણે તેઓ ઠંડુ આપે છે. પણ તેઓ ઠંડુ લેવાની ના પાડે છે અને પાણી મંગાવે છે. તો અહીં આપણને એવું કહે છે કે તેમણે મહેમાનને પાણીના બદલે ઠંડા પીણા માટે પૂછ્યું, કારણ કે તેમણે વિચાર્યું કે તેવું પાણી તે ના પી શકાય, બરાબર. પણ તમારા વિચારે ક્રિપલના કુટુંબે તેમના પોતાના પીવાના પાણી માટે શું કરવું જોઈએ, બરાબર ને? તેઓ જે પાણી પીતા છે તે તેઓના શરીરને પણ નુકસાન તો થશે, બરાબર. તો તેમના માટે તેમણે કોઈ પ્રયોગ કરવો જોઈએ કે આ પાણીને જંતુરહિત પીવાલાયક બનાવવા માટેના પ્રયોગ કરવા જોઈએ, બરાબર. તો ક્રિપલના કુટુંબે પાણી ઉકાળીને પીવાલાયક બનાવવું જોઈએ. ઉકાળીને પીવાલાયક બનાવવાની બેસ્ટ રીત છે. સૌપ્રથમ જે આપણે દેશી ઉપાય કહી શકાય તો એ ઉકાળીને, જેના થકી જે પાણીના અંદર જે જંતુ હોય છે એ નાશ પામે છે, બરાબર. તો એ ક્રિપલના કુટુંબે પાણી ઉકાળીને પીવાલાયક બનાવવું જોઈએ, અથવા પાણીમાં પોટેશિયમ પરમેંગેનેટની કે ક્લોરીનની ગોળીઓ નાખીને પાણી જંતુરહિત બનાવીને પીવું જોઈએ. તો આ ઉપાય એમણે કરવો જોઈએ, બરાબર ને? પાણી છે એ ગામના અલગ અલગ જે પાણી કોઈક સમસ્યા હોય લાઈનની અંદર, જેના કારણે પાણી ચોખ્ખું ના આવતું હોય, તો એ દરમિયાન આપણે આ પ્રમાણેના ઉપાયો કરીને પાણીને ચોખ્ખું કરીને જંતુરહિત બનાવીને પીવાનો ઉપાય કરી શકાય છે. મહેમાને ઠંડુ પીણું લેવાની ના પાડી, તેમણે આવું કેમ કહ્યું, વિચારો. તો મહેમાને ઠંડુ પીણું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઠંડા પીણાની જે બોટલો આપણે પીએ છીએ એ એટલી સારી નથી કે રોજ ના પીવી જોઈએ. કોઈક વાર ચાલે, બરાબર. તો જેને તબિયત સારી ના રહેતી હોય, શરદી ઉધરસના તકલીફ હોય, તો તેમણે આ ટાળવું જોઈએ. તો મહેમાને આ જ વિચારે ઠંડુ પીણું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તે આપણા જઠર અને આંતરડાને નુકસાન કરે છે, તેથી મહેમાન ઠંડુ પીણું લેવાની ના પાડે છે. પાણીની રમતો. ઉત્તર ગુજરાતમાં મોટો વોટર પાર્ક છે. એક દિવસ સચિન અને નીરુ તેમના માતા પિતા સાથે વોટર પાર્ક ગયા. ત્યાં ઘણા બધા પાણીના ફુવારા હતા. નીરુએ કહ્યું, જો સચિન, પાણીમાં કેટલી બધી રાઇડ્સ છે. વોટર પાર્ક જે ગયા છો બધા બાળકો, બરાબર ને? આપણે બધા તો વોટર પાર્કની અંદર બાળકોને ખૂબ ગમે, અને ઉનાળાના જ્યારે દિવસો હોય તે બધા પાણીની અંદર મસ્તી મજા માટે વોટર પાર્કમાં જતા હોય છે, બરાબર. તો અહીં એક દિવસ સચિન અને નીરુ તેમના માતા પિતા સાથે વોટર પાર્ક જાય છે. ત્યાં તેઓ પાણીના ફુવારા હતા, અને નીરુએ કહ્યું, જો સચિન, પાણીમાં કેટલી બધી રાઇડ્સ છે,
આ બાજુ મોટા તરાવો. સચિને કહ્યું, છપ છપ છપ. બંનેએ પાછળ જોયું. ઝૂમ 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 અવાજ કરતા પહોળી લપસણીમાં ઝડપથી લપસતા બાળકો પાણીમાં પડતા હતા. તમે સૌ જાણો છો કે તમે પણ ગયા જ હશો, બરાબર ને? તો સચિન લપસણીમાં ખૂબ જ ઊંચે ગયો. થોડીક ક્ષણો માટે ધબાક કરતો પાણીમાં પડ્યો. નીરુએ આશ્ચર્યથી ચીસ પાડી. પછી તરત તેમણે પાર્કની બહાર ખૂબ જ મોટો અવાજ સાંભળ્યો. દરેક જણ ઝડપથી દરવાજા તરફ દોડ્યા. ત્યાં લોકોનું ટોળું ખાલી ડોલ અને ગદા લઈને ઊભું હતું. એક નાનું બાળક ખાલી બોટલ લઈ તેની માતાને વળગેલું હતું. સચિનની માતા ટોળામાં એક મહિલા પાસે ગઈ. શું વાત છે? તેને પૂછ્યું. શું થાય છે કે આજે વોટર પાર્કની બહાર અવાજ આવતા સચિન અને તેમના પરિવાર બહાર આવીને જોઈ છે તો ઘણા બધા મહિલાઓ જે હતી એ અને એના બાળકો એ પાણી ભરવાના જે વાસણ છે એ લઈને ઊભા હતા. ત્યારે સચિનની માતા એ ટોળામાંના એક મહિલા સ્ત્રીને પૂછે છે કે શું વાત છે, શું થયું, એવું પૂછે છે. ત્યારે મહિલાએ ગુસ્સાથી જવાબ આપ્યો, તમે પૂછો છો શું વાત છે? અમારા કૂવામાં પાણી નથી. અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર આવે છે ત્યારે જ અમને પાણી મળે છે. આજે તે નથી આવ્યું અને અહીં આટલું બધું પાણી તમારે રમવા માટે છે. અમે શું કરીએ કહો? તેમાંના જે મહિલા છે એ કહે છે કે અમારા કૂવામાં પાણી નથી અને અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર આવે છે અને તે પણ આજે નથી આવ્યું એવું કહે છે. તો અમે પાણી ક્યાંથી લાવીએ? વાંચો અને લખો. તમારા ઘરમાં ક્યારેક પાણીની અછત થઈ છે? ક્યારે તમારા ઘરમાં પાણીની અછત થઈ હોય, કોઈ વાર પાણી ના મળ્યું હોય, કોઈ વાર પ્રોબ્લેમ થયો હોય પાણીનો, બરાબર? તો તમારે આની અંદર લખવાનું છે. ત્યારબાદ ત્યારે તમે શું કરો છો? જો કોઈ વાર જ્યારે પાણીનો પ્રોબ્લેમ થાય કે તમારા ઘરની અંદર નળની અંદર પાણી આવે છે પણ એ જે સોસાયટીમાં જે પાણીની લાઈન હોય એમાંથી જે પાણી તમને મળતું હોય એટલે રોજ આવતું હોય છે, બરાબર? સવારે 1 કલાક અને સાંજે 1 કલાક એ પ્રમાણે મોટાભાગની સોસાયટીની અંદર પાણી મળતું હોય છે આપણે ત્યાં, બરાબર? પરંતુ ગામડાની અંદર પોતાનો એક નળ હવે એવી સુવિધા છે જેમાં અઠવાડિયે 2 વાર કે એવું પાણી આપવામાં આવે છે, જેના કારણે જે પીવાનું પાણી હોય છે એના ઘડા ભરી લેવામાં આવે છે અને બીજું જે દૈનિક વપરાશ માટે પાણી જોઈએ તો તેના માટે મોટા વાસણ હોય, બરાબર? પ્લાસ્ટિકના જે પીપરા હોય એમાં પાણી ભરવામાં આવે છે. તો એ રીતે એનો સંગ્રહ કરવામાં આવે છે. તો તમારે ત્યાં કોઈકના પોતાની બોરિંગ હોય, ભૂગર્ભ ટાંકીમાં પાણી ભર્યું હોય, બરાબર? અથવા તો જે તમે પોતાની જે બોરિંગ ખોદાવી હોય છે, ગામડાની અંદરની ખાસ વાત કરીએ આપણે તો તેઓ પોતાની પર્સનલ બોરિંગ ખોદાવતા હોય છે, બરાબર? બનાવડાવતા હોય છે. તો તેમાંથી પાણી તેઓ મોટર સ્વરૂપે ટાંકીમાં ભરતા હોય ને એ પ્રમાણે લેતા હોય. તો કોઈક વાર તેમાં કંઈક ખરાબી આવી જાય, બગડી ગયું હોય, મોટરમાં કંઈક ખરાબી આવી જાય, બરાબર? જેના કારણે કોઈક વાર પાણીમાં તકલીફ પડી જાય, બરાબર? તો એવું કંઈક પરિસ્થિતિ થઈ હોય અથવા તો સોસાયટીની આપણે વાતો કરીએ તો સોસાયટીમાં કોઈ વાર પાણીની પાઇપલાઇનમાં કંઈક ખરાબી આવી હોય ત્યારે જો પાણીમાં તમને
મળતા લેટ થયું હોય અથવા કંઈક પાઇપમાં ખરાબી આવી હોય જેના કારણે પાણી ઝાંખું સ્વચ્છ ના આવતું હોય એવી બી પરિસ્થિતિ કોઈક વાર આવે છે, બરાબર. આ પ્રમાણે કોઈક ઘટના સંભાવના થઈ હોય, બની હોય તો તે પ્રમાણે તમારે આ પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. તમે ક્યારેક પાણીમાં રમ્યા છો? ક્યાં અને ક્યારે? તમે પાણીમાં રમ્યા હોય તો ખાસ કરીને ઉનાળા વેકેશનમાં ગામડે જાય, બરાબર, તો ગામડાની અંદર ગામડામાં રહેતા હોય તો ઘણા બાળકો તળાવમાં બી નહાતા જોવા મળે છે. પરંતુ મિત્રો, હું એવી સલાહ આપું છું કે તળાવમાં, એ આપણું જાહેર તળાવ કહેવાય, એમાં કપડાં લોકો ધોતા હોય છે, નાહવા બાળકો જાય તો વાંધો નહીં, પરંતુ એ બાળકો તમે હોય તો તળાવમાં એકલાય નાહવા પડવું જોઈએ નહીં. ભલે એ તળાવ આપણું ગામનું છે, જાણીતું હોય, છતાં પણ પાણીમાં મસ્તી કરવી નહીં. માટે તળાવમાં નાહવા જવાનું ટાળવું જોઈએ. તો તમે તમારા ખેતર હોય ત્યાં બોરમાંથી પાણી આવતું હોય ને ત્યાં કદાચ તમે પાણી એ બોરમાંથી ખેંચીને, જે મોટર દ્વારા પાણી ખેંચવામાં આવે છે બોરમાંથી, અને તેમાંથી તમે પાણીમાં રમ્યા હોય તો એવી કંઈક મજા તમે ઉનાળાના દિવસો દરમિયાન કરી હોય તો એ પ્રમાણે તમે લખી શકો છો. તમને ક્યારેક પાણીમાં રમવાની ના પાડવામાં આવે છે? કેમ? મોટાભાગે પાણીમાં રમવા ચોમાસામાં, બાળકો ચોમાસામાં વરસાદ પડે તો બાળકોને વરસાદમાં રમવાની ખૂબ મજા આવતી હોય છે. તો તેઓ ચોમાસામાં જ્યારે વરસાદ પડે ત્યારે બહાર નીકળી પડે છે નાહવા માટે, બરાબર ને. અને ખાડાઓમાં જે ખાબોચિયા પાણી ભરાયેલું હોય છે તો એ ગંદા પાણીમાં રમવાની ના પાડવામાં આવે છે, બરાબર ને. કેમ કે બાળકો હોય તમને તો મજા પડે. વરસાદમાં શરૂઆતમાં વરસાદ પડ્યો હોય અને જે થોડા મોટા ઘરની નજીક ખાબોચિયા બન્યા હોય છે તો તેમાં પગે છાંટા ઉડાડવાની અને છપછપિયા કરવાની મજા આવતી હોય છે, જેના કારણે બાળકો રમવા લાગી જાય છે. તો તેના માટે તમને કદાચ ના પાડવામાં આવી હશે, બરાબર ને. તો કે એવા ગંદા પાણીમાં રમીને આવ્યા પછી આપણે હાથ જો બરાબર ના ધોઈએ, બરાબર, તો આપણને પાણીજન્ય રોગો, ચામડીના રોગો થાય છે મિત્રો. જેથી ના પાડવામાં આવે તો એ માનવું પડે અને તમે હવે જાણો છો, જેથી તમારે જ એનાથી દૂર રહેવું જોઈએ. ભલે તમે વરસાદની અંદર થોડી વાર વરસાદનું જે પાણી પડે છે આકાશમાંથી સીધું, તેનામાં નાહી શકો છો થોડી વાર, પરંતુ આ જે ખાબોચિયા અને વગેરે જે ભરાયું હોય છે તેમાં મચ્છર ઈંડા મૂકે છે અને એ ગંદુ કહેવાય ખૂબ જ, જેના થકી રોગો થાય છે. તો એવા પાણીમાં રમવું જોઈએ નહીં. તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો છે? ચર્ચા કરો. તમારી આસપાસ તમે જે સોસાયટીમાં રહો છો તે સોસાયટીમાં ઘણા લોકો રોજ આંગણામાં પાણી છાંટવાની ટેવ હોય છે. સોસાયટીનું પાણી આવતું હોય છે એટલે માને કે આવતું છે નળમાં, તો ભલે ને આવતું છે, આપણે આંગણામાં છાંટી દઈએ પાણી, બરાબર. તો એવી રીતે લોકો ઉનાળાની અંદર ઠંડક માટે પાઇપ વડે પાણીનો છંટકાવ આંગણામાં કરે છે. અને ઘણા લોકો તો રોજ સ્કૂટર હોય, ગાડી હોય, એને ઢો કર્યા કરતા હોય છે રોજે રોજ, બરાબર. તો આવી રીતે પણ પાણીનો એક બગાડ જ કહેવાય. જરૂર પૂરતું જ આપણે ધોવું જોઈએ, સ્કૂટર ધોવો, ગાડી ધોવો. અને સોસાયટીમાં પણ ઉનાળાની અંદર પાણીનો છંટકાવ બહુ જ દૂર આવતું હોય અને તડકો વધારે તો ઠંડક માટે કરી શકો છો થોડું ઘણું, પરંતુ રોજે રોજ અને વધારે પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં, બરાબર. તો આ પ્રમાણે જો બગાડ થતો હોય, ચાલુ નળે કપડાં ધોઈ, તે બરાબર કહેવાતું નથી. પાણીનો ઉપયોગ કરકસરપૂર્વક કરવો જોઈએ આપણે. ભલે એ નળની અંદર 1 કલાક આવતું હોય ને આપણે અડધો કલાકની અંદર પાણી ભરાઈ ગયું હોય આપણી ટાંકીની અંદર, પછી એને બંધ કરી દેવો જોઈએ મિત્રો, બરાબર.
તો એ પ્રમાણે તમે આ પાઠ્યપુસ્તકની અંદર તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. ત્યારબાદ આપણે એના પછીનો મુદ્દો નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.